નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ પીએમ બીમા સખી યોજના 2026, જે પીએમ મોદીએ એક નવી યોજનાની શરૂઆત કરી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. આ યોજનામાં મહિલાઓને દર મહિને 7,000 જેટલી સહાય પણ મળવાપાત્ર થવાની છે. તો શું છે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા એક જ વિડીયોમાં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ વાત કરી લઈએ એલઆઈસી બીમા સખી યોજના. એલઆઈસી એટલે ભારતીય જીવન વીમા નિગમ, જે ભારત સરકારની માલિકીનું જીવન વીમા અને રોકાણનું વ્યવસ્થાપન કરતી કંપની છે. એલઆઈસીનું મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે. એલઆઈસી આપણા ભારત દેશની સૌથી મોટી કંપની છે, જેમાં 2013-14 વર્ષના અહેવાલ મુજબ 367.82 લાખ વીમાઓ ધરાવે છે, જેમાં વીમાની કુલ રકમ જે છે 14,33,103.14 કરોડના વીમા ધરાવી રહી છે. એલઆઈસી જે છે ઇન્ડિયાની સૌથી મોટી વીમા ધરાવતી કંપની જે છે તેનું નામ પહેલા નંબરે રહેલું છે. તેમાં જે છે આ યોજનાનો લાભ મળવાનો છે. વાત કરી લઈએ તો વીમા સખી બનવાની પાત્રતા. એલઆઈસી વીમા સખી યોજના માત્ર મહિલાઓ અરજી કરી શકે છે. તેમાં તેમની પાસે મેટ્રિક, હાઈસ્કૂલ, 10 પાસ હોવાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આજે સાથે તેની ઉંમર 18થી 70 વર્ષ સુધીની હોવી જરૂરી છે. આ મહિલાઓ 3 વર્ષ સુધી તાલીમ લઈ ત્યારબાદ જે છે એજન્ટ તરીકે કામ કરી શકે છે. તેવી ઈચ્છાવૃત્તિ ધરાવતી હોય તે મહિલાઓને જે છે આ વીમા સખી યોજનાનો લાભ મળી શકે છે. તે જે છે પાત્રતા ધરાવી શકે છે. વાત કરીએ વીમા સખી બનવાના ફાયદા. તો વીમા સખી બનવા અંગેના ફાયદાઓમાં વીમા સખી યોજના મહિલા 3 વર્ષ સુધી તાલીમ લઈ ત્યારબાદ જે છે એલઆઈસી એજન્ટ તરીકે નિમણૂક કરી શકે છે. તેની એજન્ટ તરીકે નિમણૂક થયા બાદ તેઓ એલઆઈસીના નિયમિત કર્મચારી તરીકે કામ કરે કે નહીં, પણ તેમને નિયમિત કર્મચારીનો લાભ મળતો રહેશે. જો કોઈ મહિલા એમએસસી સ્કીમ હેઠળ કરાવેલ હોય તેને દર વર્ષે ચોક્કસ કામગીરીના ધોરણો પૂરા પાડવા પડશે અને યોજનાની સફળતા અને સહભાગીઓને પ્રગતિથી ખાતરી કરવા માટે નક્કી કરવામાં આવશે, એટલે કે અધિકૃત વ્યક્તિનો દરજ્જો આપવામાં આવશે. હવે વીમા સખી યોજનામાં જે છે કેટલા પૈસા મળવાપાત્ર થશે તેની વાત કરી લઈએ તો એલઆઈસી વીમા સખી યોજનામાં જોડાનાર મહિલાઓને 3 વર્ષની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ દરમિયાન તેને કુલ 2 લાખથી વધુ જે છે રકમની સહાય મળશે, જેમાં તેમને પહેલા વર્ષે 7,000 રૂપિયા પ્રતિ માસ, બીજા વર્ષે 6,000 રૂપિયા પ્રતિ માસ અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયા પ્રતિ માસ મળશે. અહીં સરકાર દ્વારા બોનસ કે કમિશનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. યોજના માટે એક શરત મૂકવામાં આવેલી છે કે મહિલાઓને વેચવામાં આવતા 65% પોલિસીથી અથવા વર્ષના અંત સુધી સક્રિય એટલે કે અધિકારી રહેવી જોઈએ. આનો અર્થ એ કે દર્શાવવામાં આવેલ છે કે જો મહિલા પ્રથમ વર્ષમાં 100 પોલિસીઓ વેચે છે તેનાથી 65 પોલિસી બીજા વર્ષ અંત સુધીમાં અમલમાં આવશે. તેનો ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનો છે કે એજન્ટો માત્ર પોલિસીઓ જ નહીં વેચે પણ તેને જાળવી રાખવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. તો જે છે તેની એજન્ટ તરીકે કાર્ય કરી શકે છે અથવા તો જે છે તેને આ યોજનાનો લાભ મળી શકે છે. વાત કરી લઈએ એલઆઈસી વીમા સખી યોજનામાં અરજી કેવી રીતે કરવી. તો વીમા સખી યોજનામાં અરજી કરવા માટે નીચેની વેબસાઇટ એટલે કે LICindia.in.test2 જેમાં સંપૂર્ણ માહિતી તમને આપેલી છે. ત્યારબાદ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની મહિલા કરિયર એજન્ટનું પેજ જે છે સ્ક્રીન પર આવશે. ત્યારબાદ જે છે નીચેના સ્ટેપ આપણે ફોલો કરવાના છે, જેમાં જે છે ત્યારબાદ અરજી ફોર્મ ભરવું, ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરી આગળની માહિતી મેળવવી, ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને એપ્લિકેશન ફોર્મને આગળ વધારવું, ત્યાર પછી જે છે તમારા ડોક્યુમેન્ટ જે છે વગેરે, સરનામા ડોક્યુમેન્ટ છે, કોન્ટેક્ટ ડિટેલ છે, શૈક્ષણિક લાયકાત છે વગેરે તમારે જે છે તે ફોર્મમાં ફિલફિલ કરવાની છે. અને ત્યાર પછી જે છે અરજી ફોર્મને સંપૂર્ણ રીતે વાંચીને તમારે જે છે ફાઇનલ સબમિટ મારવાનું રહેશે. એટલે કે તમે એલઆઈસીની મુખ્ય સાઇટ ઉપર જ જઈને જે છે આ યોજનાનું ફોર્મ ભરી શકો છો અને લાભ લઈ શકો છો. આટલા સ્ટેપ જે છે તમારે ફોલો કરવાના રહેશે. આ સ્ટેપ જે છે ફોલો કરશો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે. હવે સબમિટ કરો એ પહેલાં જે છે સંપૂર્ણ ફોર્મ તમારે એક વખત વાંચી લેવાનું છે, ત્યાર પછી જે છે ફાઇનલ સબમિટ કરવું, કારણ કે પછી તમારું ફોર્મમાં સુધારો તમે કરી શકશો નહીં. તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલ એટલે કે દ્વારકેશ ઓનલાઈનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ મિત્રો નવા વિડીયોમાં.